બીજા તબક્કાના મતદાન વચ્ચે મમતા બેનર્જી લાલઘુમ કેન્દ્રીય સુરક્ષા દળોને ચૂંટણી નિરીક્ષકો પર પક્ષપાતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો। પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સુરક્ષા દળો અને ચૂંટણી નિરીક્ષકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે। કોલકાતાના ભવાનીપુર મત વિસ્તારમાં મતદાનની સ્થિતિનું નિરીક્ષણ કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન ઈચ્છે છે, પરંતુ કેટલાક નિરીક્ષકો પક્ષપાતી વલણ અપનાવીને પક્ષના પ્રતિનિધિઓને નિશાન બનાવી રહ્યા છે। મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના કાર્યકરો પર દમન ગુજારી રહ્યા છે, જેના કારણે લોકશાહીના પર્વમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે। આક્ષેપોની વિગતો આપતા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ગત રાત્રે કેન્દ્રીય અનામત પોલીસ દળના જવાનોએ રાજ્ય પોલીસની ગેરહાજરીમાં તૃણમૂલ કોંગ્રેસના એક સ્થાનિક કાઉન્સિલરના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના પક્ષના અનેક કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી છે અને ચૂંટણી નિરીક્ષકો જાણી જોઈને તૃણમૂલના એજન્ટોને મતદાન મથકો પરથી દૂર કરવા માટે દબાણ કરી રહ્યા છે। મુખ્યમંત્રીએ આ ઘટનાઓને ભારતીય જનતા પક્ષના ઇશારે કરવામાં આવતું કૃત્ય ગણાવ્યું હતું અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવ્યા હતા। ચૂંટણીના માહોલમાં મમતા બેનર્જીએ મતદારોને કોઈપણ પ્રકારના ડર વગર બહાર આવીને મતદાન કરવાની અપીલ કરી છે। તેમણે આ મુદ્દે અદાલતના અવમાનની નોટિસ પણ પાઠવી હોવાનું જણાવી કાનૂની લડત આપવાની તૈયારી દર્શાવી છે। બીજી તરફ ભારતીય ચૂંટણી પંચે તમામ આરોપીને નકારી કાઢતા સ્પષ્ટતા કરી છે કે સુરક્ષા દળોની તૈનાતી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે જ કરવામાં આવી છે। રાજ્યમાં બીજા તબક્કા હેઠળ 142 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સત્તાધારી પક્ષ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચેનો આ સંઘર્ષ વધુ তীব্র બન્યો છે। দেখুন, আমি চাই আমাদের দলও চায়, আমি অ্যাজ এ এখনো যে চেয়ারে আছি বা দলের চেয়ারেও আছি, আমি অ্যাজ এ চেয়ারম্যান অফ অল ইন্ডিয়া তৃণমূল কংগ্রেস বলছি, আমরা চাই ভোটটা শান্তিতে হোক, মানুষের অধিকার প্রয়োগ করতে দেওয়া হোক, কিন্তু বিশেষ করে কতগুলো অবজারভার নিয়ে আসা হয়েছে বিভিন্ন জায়গা থেকে এবং অনেক পুলিশ অফিসার নিয়ে আসা হয়েছে যারা বাংলাকে বোঝে না। যেমন গতকাল রাত্রে যে অত্যাচার করেছে সারা বাংলা জুড়ে, আমি কিন্তু সারা রাত জেগেছিলাম এবং অবজারভাররা থানায় গিয়ে গিয়ে প্রেসার ক্রিয়েট করছে শুধু আমাদের পার্টিকে টার্গেট করে যে সব তৃণমূল কংগ্রেসের এজেন্টকে গ্রেপ্তার করো। ব্লক প্রেসিডেন্ট, আমার ইউথের ব্লক প্রেসিডেন্টকে সকালেও অ্যারেস্ট করেছিল, আমাকে যার জন্য চেতলায় যেতে হয়েছিল, থানায় আমি যাইনি, ববেই গিয়ে ছাড়িনি। এইভাবে বাবাইয়ের বাড়িতে কালকে রাত্রিবেলা, বাবাই এটা 17 নম্বর ওয়ার্ডের কাউন্সিলর, এত পপুলার ছেলে এই এলাকায়, তার বাড়িতে গিয়ে রাত্রি 2টোর সময় সিআরপিএফ এর একদল গুন্ডা, সরি নট গুন্ডা, সিআরপিএফ ফোর্স, উইদাউট স্টেট পুলিশ, উইদাউট লোকাল পুলিশ, দে অ্যাটাকড হিজ হাউস এবং ওর বউ একা বাড়িতে ছিল বাচ্চাকে নিয়ে। ওর বউ যখন বলেছে বাবাই বাড়িতে নেই, সত্যিই ছিল না, পার্টির কাজে অন্য জায়গায় ছিল, তখন ওদের বাড়িতে লাঠি জাঠি মেরে ওর ফোন কেড়ে নিয়ে বলেছে যেন বাবাই যেন কোনো কাজ না করে। আমি আপনাদের দেখাতে পারি ওর বাড়িতে রাত্রিবেলায়